शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवां मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। अध्यास के अध्यारोपની ચર્ચા ચાલી રહી છે। अध्यास बाधा गमनस्य कारणं शृणु प्रवक्ष्यामि समाहितात्मा। गुरुजी शिष्यને કહે છે કે यस्मादिदं प्राप्तम अनर्थ जातम, जो બધા અનર્થનો સમૂહ। કેવો અનર્થ? જન્માપ્ય વ્યાધિ જરાદि દુઃખમ। જન્મ, મૃત્યુ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા, દુઃખ, આ બધા પ્રકારનો અનર્થ જેમાં જન્મ્યો છે એ અધ્યાસ એના આગમનનું કારણ જે છે એ કેવી અધ્યાસ કેવી રીતે આવે છે, અર્થાત શું કારણ છે તેને કહું છું તે તું સાંભળ। આત્મોપાદે વિદ્યાયા અસ્થિ શક્તિદ્વયમ મહદ। તો અવિદ્યા આત્માની ઉપાધિ છે, અવિદ્યાની આ બે મહાન શક્તિ છે। વિક્ષેપ આવૃતિશ્ચેદી યાભ્યામ સંસાર આત્મના। તો આત્માની જે ઉપાધિ છે એ ઉપાધિ અવિદ્યા જે છે એની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ, જેને કારણે આત્માને જે મહાસંસાર પ્રાપ્ત થાય। આત્માની ઉપાધિ એ આત્માને સંસાર પ્રાપ્ત કરાવનારી છે। आवृत्ति तमस शक्ति तद्व्यावरण कारणम तद्ध्यावरण कारणम। एक तो आवरण शक्ति जो तमोवनी शक्ति है ये आत्माना वास्तविक स्वरूप ने ढांकी दे छे। मूला विद्येरी सा प्रोक्ता यया सम्मोहितम जगत। बस आવું છે ટૂંકમાં મનુષ્ય જન્મે ત્યારથી પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન એને હોતું નથી। હકીકત છે એને સમજાવવા માટે કહ્યું કે આવરણ શક્તિ છે જે એના આત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે। એટલે કે એ આત્માના પોતાના વિશેષ સ્વરૂપને ઢાંકી દે। સામાન્ય એટલે હું છું, હું ભાસું છું, એ ક્યારે ઢંકાતો નથી। જાગૃત સ્વપ્નમાં હું છું, ભાસું છું, એ તો અનુભવનો વિષય રહે છે, પણ હું બ્રહ્મ છું, અદ્વિતીય છું, પૂર્ણ છું, આજે મારું વિશેષ સ્વરૂપ છે એને આવરણ શક્તિ ઢાંકી દે છે।
એટલે આવું કરનારી શક્તિને આવરણ કહ્યું. આપણો અનુભવ છે, બધાનો અનુભવ છે કે હું છું વગેરે દરેકનો અનુભવ છે, કારણ કે એ તો સ્વયં પ્રકાશ છે. સાથે સાથે હું પૂર્ણ છું એ કોઈ જાણતું નથી, એ પણ હકીકત છે. એટલે સંપૂર્ણ રીતે હું ઢંકાઈ નથી ગયો. સુષુપ્તિમાં હું સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયો છું ત્યારે વિશેષ કે સામાન્ય કશું જ્ઞાન હોતું નથી. અને સ્થિત પ્રજ્ઞા છે અને વિષ્ણુ સામ બંને જ્ઞાન છે. બાકી બધા લોકોને સામાન્ય જ્ઞાન છે, પોતાનું હવાપણાનું વિશેષ જ્ઞાન નથી. આનું નામ આ છે, એનું નામ આવરણ શક્તિ. એને કહો મૂલા વિદ્યા સા પ્રોક્તા યયા સંમોહિતમ જગત. કોઈ વ્યક્તિગત પ્રશ્ન નથી, આ તો સમષ્ટિનો પ્રશ્ન છે. ટૂંકમાં બધા જ મનુષ્યો આ પ્રકારે પોતાના સ્વરૂપથી અજ્ઞાત છે. એમ કહી શકાય કે સમષ્ટિ આવરણ શક્તિ ના હોય જેને સમગ્ર જગતને મોહિત કરી નાખ્યું હોય, એ સમષ્ટિ આવરણ શક્તિને મૂળ અવિદ્યા કહેવામાં આવે. વિવેકવાનપી અતિ યૌક્તિકોપી શ્રુતાત્મ તત્વોપી પંડિતોપી શક્ત્યાયા સમૃદ્ધ બોધ દૃષ્ટિ આત્માન આત્મસ્થમિમમ ન વેદ. ટૂંકમાં આમાં કોઈ અપવાદ જ નથી. માણસ ગમે તેવો હોય, ટૂંકમાં ગમે તે પ્રકારની દુન્યવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, ગમે તેવી બૌદ્ધિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, ગમે તેટલી વિદ્વત્તા પ્રાપ્ત કરી હોય, પરંતુ આવરણ શક્તિથી પોતાના આત્માનું સ્વરૂપ ઢંકાઈ ગયો છે. એમાં કોઈ ટૂંકમાં જ્યાં સુધી આત્માનું અજ્ઞાન ન જાય ત્યાં સુધી આવરણ શક્તિ જાય નહીં. બાકીને ગમે તે પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. દ્રષ્ટાંત આપે, વિવેકવાન આપે, બધો વિવેક હોય. અરે આત્મા અનાત્માનો બુદ્ધિમાં વિવેક હોય. આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય, આ બધા પ્રકારની સમજ હોય. પણ જ્યાં સુધી એ અજ્ઞાન ન ગયો ત્યાં સુધી એ પણ કામ નથી લાગતું. યૌક્તિકોપી અતિ યૌક્તિકોપી, યુક્તિ કરવામાં અત્યંત કુશળ હોય, દલીલોમાં અત્યંત કુશળ હોય, સૂક્ષ્મ બુદ્ધિ ધરાવતો હોય. શ્રુતાત્મ તત્વોપી, જેણે આત્મતત્વનું ઘણું બધું શ્રવણ પણ કર્યું હોય, શાસ્ત્રનું શ્રવણ પણ કર્યું હોય, તો પણ જો જ્ઞાન ન હોય તો પંડિતો બી, ઘણા વિષયનો જ્ઞાતા હોય, વ્યાકરણનો જ્ઞાતા હોય, તર્કનો હોય, બીજા અનેક શાસ્ત્રનો જ્ઞાતા હોય. શક્ત્યાયા સમૃદ્ધ બોધ દૃષ્ટિ, પણ યયા શક્ત્યા, જે આવરણ શક્તિ વડે જેની બોધ દૃષ્ટિ, જ્ઞાન દૃષ્ટિ ઢંકાઈ ગઈ છે. આત્માનમ આત્મસ્થમ ઇમમ ન વેદ, એ પોતે પોતાનામાં રહેલા પોતાને જોઈ શકતો નથી. આમ પોતાનામાં રહેલા પોતાને જોઈ શકતો નથી. પોતે પોતાના જ વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી. કહેવાનો ભાવ એ છે કે ગમે તે પ્રકારની બીજી બધી સિદ્ધિઓ હોય, એક આ ના હોય, એક પેલી તરણ વિદ્યા ના હોય, બધા પ્રકારની વિદ્યા હોય, પરંતુ તરણ વિદ્યા ના હોય. હોડીમાં પેલો નાવિક લઈ જઈ રહ્યો છે અને એમાં યાત્રા કરનાર પેલા પંડિતજીમાં બધી વિદ્યા હોય છે, સાહિત્ય, સંગીત, કલા બધું, અને પેલા નાવિકમાં કશું નથી. તો પણ જયારે પૂર આવે, હોડી ઊંધી વળી જાય, ત્યારે જો તરતા ના આવડતું હોય તો બાકીની કશી વસ્તુ ઉપયોગી નથી. તેવી રીતે જીવનની અંદર પણ જો આ જ્ઞાન ન હોય તો બાકીનું કોઈ જ્ઞાન મનુષ્યને સંસારમાંથી છોડાવતું નથી. આ છે આવરણ. ટૂંકમાં કોઈની શરમ રાખતી નથી. અજ્ઞાન જે છે કોઈનું શરમ રાખતી નથી. ગમે તે બધું દુનિયામાં સિદ્ધ કર્યું, પરંતુ જ્યાં સુધી જ્ઞાન ન જન્મે ત્યાં સુધી અજ્ઞાન કોઈનું શરમ નથી રાખતું. અને આ આવરણ એટલે વિક્ષેપ નામની શક્તિ તૈયાર જ છે. વિક્ષેપ નામની રજસસ્તુ શક્તિ અને તમસની શક્તિ કહેવામાં આવી. અને જે તમો ગુણ પછી રજોગુણ, એની વિક્ષેપ નામની શક્તિ છે. પ્રવૃત્તિ હેતુ પુરુષસ્ય નિત્યમ,
તો આવરણ શક્તિ છે આપણને વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી વંચિત રાખે અને વિક્ષેપ શક્તિ ત્યાં આગળ ખોટું જ્ઞાન ઉત્પન્ન કરે. આવરણ શક્તિ આપણને રજ્જુના જ્ઞાનથી વંચિત રાખે અને વિક્ષેપ શક્તિ ત્યાં આગળ સર્પનો ભ્રમ જન્મ આવે. જેવી આવરણ શક્તિ આત્માની પૂર્ણતાના જ્ઞાનથી વંચિત રાખે અને ત્યાં અપૂર્ણતાનો જીવપણાનો જે ભ્રમ છે એ જન્માવે. આ વિક્ષેપ શક્તિ. રજસસ્તુ શક્તિ. એક વાર તમોગુણ જે છે એનો પ્રભાવ પડ્યો એટલે તરત રજોગુણ છે પોતાનો પ્રભાવ પાડે. જો તમોગુણનો પ્રભાવ ના હોય તો રજોગુણ કશું કરી ના શકે. એટલે રજોગુણ ગમે તેટલું સર્જન કરે પણ જો તમોગુણનો પ્રભાવ ન હોય, અજ્ઞાન ના હોય તો ભલે સમગ્ર જગતનું સર્જન થયેલું હોય તો પણ આવરણ દૂર થઈ ગયું હોય તો આ સમગ્ર વિક્ષેપ શક્તિ આપણે કઈ કરતી નથી. ભલે ગમે તે પ્રવૃત્તિ કરતો હોય, ગમે તે વ્યવહાર કરતો હોય તો પણ જો આવરણ શક્તિ ગઈ હોય તો પછી આ વિક્ષેપ કોઈ પ્રકારનો ઉપદ્રવ કરી શકતો નથી. આવરણ હોય તો વિક્ષેપ અનેક પ્રકારનો ઉપદ્રવ કરે. વિવેકે ચોડામાં દૃષ્ટાંત આપ્યું કે પહાડની અંદર આ બિચારો યાત્રી ચાલી રહ્યો છે અને ઠંડીના સુસવાડા છે, ઉપર વાદળો છે, સૂર્ય ઢંકાઈ ગયો છે, વાદળો છે અને ત્યારે પવન જે છે એવો સુસવાડા ભર્યો હોય, એવો ઠંડો કે બિચારો ધ્રુજી જાય. વાદળ રૂપી આવરણ છે અને આ પવન રૂપી વિક્ષેપ છે. આવરણ દૂર થઈ જાય, વાદળ દૂર થઈ જાય, સૂર્ય બરો પ્રકાશવા માંડે તો પેલો જે પવન છે ને એ જેને તાજગી ભરેલો લાગે. સૂર્યના તડકામાં એ જ પવન જે છે એને બહુ તાજગી ભરેલો લાગે. એટલે પવન નામની વિક્ષેપ શક્તિ ક્યારે ઉપદ્રવ કરે? આવરણ હોય તો, નહીં તો ના કરે. વિક્ષેપ નામની રજસસ્તુ શક્તિ પ્રવૃત્તિ હેતુ પુરુષસ્ય નિત્યમ. એ કઈ વસ્તુ છે જે આ પુરુષ અર્થાત મનુષ્યને પ્રવૃત્તિમાં પ્રેરે છે? આ રજોગુણ નામની શક્તિ, વિક્ષેપ શક્તિ. એ જ આ વિપરીત જ્ઞાન જન્માવે. પેલું આવરણ એટલે અજ્ઞાનના વિપરીત જ્ઞાન. એટલે આ પોતાની પૂર્ણતા તો ન જ જાણવી પરંતુ પોતાને અપૂર્ણ માનવો. બસ આટલું થયું એટલે પોતાના વિશે એક પ્રકારની અસ્વસ્થતા જ જન્મે. પોતાની અપૂર્ણતા તો કોઈને સ્વીકાર્ય હોય જ નથી. તેથી મારી જાતને અપૂર્ણ જોઉં એટલે અસ્વસ્થ બની જ જવું. મારા પોતાનાથી જ મને અસંતોષ જન્મે, મારો પોતાનો જ અસ્વીકાર જન્મે. એ અસ્વસ્થતામાં મુક્ત થવા માટે પછી ઈચ્છાઓ જન્મે, અનેક પ્રકારના કર્મ થાય. આ રીતે કર્મ જન્મે છે ઈચ્છામાંથી, ઈચ્છા જન્મે છે આંતરિક અસ્વસ્થતામાંથી કે અસંતોષમાંથી, અપૂર્ણતામાંથી, અને એ જન્મે છે વિક્ષેપને કારણે પોતાને અપૂર્ણ માનવો. એમાંથી અસ્વસ્થતા, એમાંથી ઈચ્છા, એમાંથી કર્મ, એના પ્રવૃત્તિ અર્થાત બધી પ્રવૃત્તિ છે એનું કારણ છે વિક્ષેપ. એટલા માટે કહ્યું કે સુષુપ્તિમાં પણ આવરણ શક્તિ તો હોય છે, તો ક્યારે જતી નથી, પણ ત્યાં વિક્ષેપ શક્તિ પ્રવૃત્ત હોતી નથી. માટે આ મનુષ્ય કોઈ કર્મ કરતો નથી. જેવું સ્વપ્નમાં કે જાગૃત થયા કે તરત વિક્ષેપ શક્તિ પણ પ્રવૃત્ત થઈ ગઈ અને ત્યારે આ મનુષ્યને અનેક પ્રકારના કર્મમાં પ્રેરે. 111 પાના પર આગળ આવે કહે છે 492 શ્લોકમાં, નિદ્રા યથા પુરુષમપ્રમત્તમ સમાવૃણોતિ યમપિ પ્રતીચમ તથા વૃણોત્યાવૃતિશક્તિરંતઃ વિક્ષેપશક્તિર્વિક્ષેપશક્તિં પરિજૃંભયન્તિ. આમાં જરા ગડબડ શું છે કે પેલું રંત પછી વી હોવો જોઈએ, એ વી પછીથી મૂક્યો છે. ક્ષેપ શક્તિર વી છે ને,
એવી આગળ હોવા જોઈએ. વિક્ષેપ શક્તિ કે વિક્ષેપ શક્તિમ પરિજૃંભયંતી તથા વૃણોત્યાવૃતિ શક્તિરંત વિક્ષેપ શક્તિમ પરિજૃંભયંતી એ પ્રકાર હોવો જોઈએ. આ વી જે છે એને આગળ ખસેડી દેવાનો. દૃષ્ટાંત આવે છે. નિદ્રા યથા પુરુષમ અપ્રમત્તમ સમાવૃણોતી. અપ્રમત્તમ પુરુષમ ગમે તેટલો સાવધાન મનુષ્ય હોય. અપ્રમત્ત એટલે સાવધાન, પ્રમાદ એટલે અસાવધાની. ટૂંકમાં અસાવધાની એટલે જ્યાં હોઈએ ત્યાં નથી હોતા. આપણે બેધ્યાન પણ. અસાવધાન એટલે બેધ્યાન પણ. આપણે બેધ્યાન હોઈએ ને તો ગમે તે વસ્તુ આપણને મુશ્કેલી ઉભી કરી શકે. બેધ્યાન હોય તો ઠોકર વાગે, બેધ્યાન ઘણું બધું થાય. પણ એટલે પ્રમાદ, પણ અપ્રમાદ એટલે સાવધાન છે. હવે સાવધાન મનુષ્ય તો પણ નિદ્રા યથા સમાવરણોતી. આ નિદ્રા કે ઊંઘ છે, નિદ્રા આવા સાવધાન મનુષ્યને પણ કેવી રીતે બરોબર ઢાંકી દે છે. તમે જોતા હો અને નિદ્રા આવે ને તમારા પર એવું આવરણ લાગે છે કે તમે ગમે તેટલા સાવધાન તો પણ ઊંઘી જાઓ. ટૂંકમાં નિદ્રા તમને પ્રભાવિત કરી દે. નિદ્રાની એવી શક્તિ છે કે ગમે તેવા સાવધાન પુરુષને પણ પ્રભાવિત કરી દે, એના પર અજ્ઞાનનું આવરણ આચ્છાદિત કરી દે. ઈયમપી પ્રતીચમ સમાવૃણોતી. આ દ્રષ્ટાંત આપ્યો તે રીતે અજ્ઞાનની આવરણ શક્તિ છે એ આત્માને કોઈને પ્રશ્ન થાય આત્મા તો સદા જાગ્રત છે, જ્ઞાન જ સ્વરૂપ છે. આત્મા કે ઊંઘી જતો હશે? આત્મા કેવો છે? સદા જાગ્રત છે, જ્ઞાન સ્વરૂપ છે. એવા જ્ઞાન સ્વરૂપ આત્માને પણ આ આવરણ શક્તિ ઢાંકી દે છે. એ સમજાવવા માટે દ્રષ્ટાંત આપ્યું કે ગમે તો સાવધાન મનુષ્ય હોય પણ ઊંઘ ચડી એટલે જે બી જોકાવા માંડે ભલભલી જગ્યા ઊંઘી જવા માંડે. ગમે તો ટૂંકમાં ઊંઘનો પ્રભાવ હોય તો પછી કશું કોઈ શરમ છે, શરમ રહેતી નથી આવતી. ક્યાં છે ક્યાં નહીં, સામે ગમે તે સામે બેસીને ઊંઘી જઈએ. આપણે ગમે તે કોઈ જગ્યા ઊંઘી જઈએ. ત્યાં તો લોકો મોટી કોન્ફરન્સમાં ઊંઘી જાય. એ વ્યક્તિનું નામ નથી આપતો પણ આ એક જાણીતી વડોદરાની બહુ જ આગળ પડતી વ્યક્તિ, બહુ જાણીતી છે. અને આ પણ જાણીતું છે કે ભલી સભાની અંદર એ તો અડધે મોટે ભાગે ઝોકા જ ખાતા છે. એ બિચારા એ કઈ કરી જ ના શકે. કેટલા બધા VVIPs બેઠેલા છે. ચીફ મિનિસ્ટર હોય અને ઘણા બધા જાત જાતના લોકો બેઠેલા હોય. બધાની નજર ત્યાં છે. તમે પણ બેઠેલા છો. આખી દુનિયા જોયો તમને. આમ થઈ જાય થઈ ના જાય, આમ જ રે. એ તો કદાચ કોઈક મુશ્કેલી હશે, ક્યારેક ક્યારેક કોઈ પ્રકારની કંઈક શારીરિક કે બીજી મુશ્કેલી હોય, કોઈ વ્યાધિ હોય, એ પણ એવું કરી શકે. આપણા પ્રાઇમ મિનિસ્ટરને આવી તકલીફ હતી વાજપેયીને, એમને તકલીફ હતી. હા, દેવગાવડા તો જાણીતા હતા, જાણે દેવગૌડા તો જાણીતા હતા, બરાબર. પણ વાજપેયી માટે પણ કહેવાતું કે એકદમ થોડીક વાર માટે જતા રહ્યા, ખબર જ ના પડે. આ બધું તમે પ્રાઇમ મિનિસ્ટર હોવાના આવી જાતનો પણ કઈ વિચાર, વૃદ્ધ થઈ ગયા એટલે જાત જાતની વસ્તુ થાય જે હોય તો. પણ આ કેવી આ નિદ્રા કેવી રીતે ભલા માણસની શેષ શરમ રાખ્યા વગર કેવી રીતે એને પ્રભાવિત કરી દેતી હોય છે. તેવી રીતે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સદા જાગ્રત છે, અને તો પણ અજ્ઞાનની આવરણ શક્તિ એને પ્રભાવિત કરી દે છે. ઈયમપી પ્રતીચમ સમાવરણોતી. એવી રીતે આ આવરણ શક્તિ પણ પ્રત્યેક આત્માને સારી રીતે ઢાંકી દે છે, પ્રભાવિત કરી દે છે. તથા આવરણોતી આવૃત્તિ શક્તિ. બસ તેવી રીતે આવરણ શક્તિ છે એ પ્રત્યેક આત્માને પણ સારી રીતે ઢાંકી દે છે. વિક્ષેપ શક્તિ પરિજૃંભયંતી. એક તો આવરણ શક્તિએ પોતાનો પ્રભાવ તો પાડ્યો, પછી વિક્ષેપ શક્તિ જે છે ને એને બરોબર પ્રવૃત્ત કરે.
આવરણ શક્તિથી આત્મા જેવા ચૈતન્યને ઢાંકી દે અને જો જોડે વિક્ષેપ શક્તિ છે એનો ફેલાવો કરે. જૃંભયંતી પેલો આમ ફેલાવો પરિજૃંભયંતી વિક્ષેપ શક્તિ છે એને એનો પાછો વિસ્તાર કરે છે. એને કારણે પછીના શ્લોકમાં કહે છે શક્ત્યા મહત્યા વર્ણાભિધાનયા સમાવૃતે સત્યમલ સ્વરૂપે પુમાનનાત્મન્યહમેશ એવેતિ આત્મત્વબુદ્ધિમ વિદધાતિ મોહાદ. શક્ત્યા મહત્યા આવરણાભિધાનયા. આવરણ અભિધાનયા આવરણ જેનું નામ છે. અભિધાન એટલે કે નામ. આવરણ અભિધાનયા આવરણ જેનું નામ છે એટલે કે આવરણ નામની મહત્યા શક્ત્યા આ મહાન શક્તિ કેમ ગઈ? બલ ભલા ને આત્માને પરમાત્માને ઢાંકી દે. પછી પ્રશ્ન ક્યાં રહ્યો? એની હિંમત કેટલી ક્યાં સુધી હિંમત છે ટૂંકમાં કે પરમાત્માને પ્રભાવિત કરે દે. બીજા કોઈ હિસાબ જ ક્યાં રહ્યો પછી? એટલે મહતી શક્તિ ગઈ, મહાન શક્તિ છે. સમાવૃતે સતી અમલ સ્વરૂપે. અમલ સ્વરૂપે સમાવૃતે સતી પોતાનું અમલ સ્વરૂપ. અમલ નિર્મળ આત્માનું નિર્મળ સ્વરૂપ છે. આવરણ મહાન આવરણ શક્તિ વડે આત્માનું નિર્મળ સ્વરૂપ છે એ જયારે ઢંકાઈ ગયો હોય ત્યારે આ સતી શક્તિનો પ્રયોગ છે. અમલ સ્વરૂપે સમાવૃતે સતી આ અમારે નિર્મળ ટૂંકમાં નિર્મળ કહો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત કહો. નિત્ય શુદ્ધ સ્વરૂપ, નિત્ય બુદ્ધ સ્વરૂપ, નિત્ય મુક્ત સ્વરૂપ. એ નિત્ય મુક્ત છે જેને બંધન સ્પર્શી શકે એમ નથી. નિત્ય શુદ્ધ છે જેને અશુદ્ધિ સ્પર્શી શકે એમ નથી. નિત્ય મુક્ત છે, શુદ્ધ છે, બુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, અજ્ઞાન એને સ્પર્શી ના શકે આવો છે. પરંતુ આવરણ જેનું નામ છે મહાન શક્તિ વડે આ આત્મા આવા સ્વભાવનો આત્મા જ્યારે એ સારી રીતે ઢંકાઈ જાય છે. પુમાન અનાત્મની અહમેવ એવેતી. પછી કહે ને વિક્ષેપ શક્તિ પરિજૃંભયંતી. પછી વિક્ષેપ શક્તિને બરોબર ફેલાવો કરે છે. કહ્યું તે પ્રમાણે આવરણ શક્તિનો જયારે પ્રભાવ હોય ત્યારે જ વિક્ષેપ શક્તિ બરોબર એકદમ વધારે પડતી પ્રભાવશાળી બને. તો પહેલા તો આવરણ શક્તિ એના આવા નિર્મળ સ્વરૂપને ઢાંકી દે છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપને ઢાંકી દે છે. અને એવું થયું એટલે તરત જ અનાત્મની અહમેવ એવૈતિ આત્મબુદ્ધિમ વિદધાતિ મોહાત. મોહને કારણે આત્મા અનાત્મામાં આ હું આ જ હું છું. અહમેવ અહમે એશ એવ અહમ એશ એવ એટલે હું આ જ છું. શું કહે છે? અનાત્માને હું આ જ છું, હું દેહ જ છું, હું ઇન્દ્રિય છું, મન છું, બુદ્ધિ છું. અનાત્મા અનાત્મની આત્મા અનાત્મા હું આ જ છું. એ પ્રકારની આત્મબુદ્ધિ વિદધાતી. જે અનાત્મા છે એને આત્મબુદ્ધિ કરે છે. ટૂંકમાં આ વિક્ષેપ શક્તિ આવરણ શક્તિ એના નિર્મળ સ્વરૂપને ઢાંકી દે અને ત્યારે વિક્ષેપ શક્તિ એનામાં આ પ્રકારનો ભ્રમ જન્મ આવે. અનાત્મામાં આત્મબુદ્ધિ. આ બધું પૂછ્યું ને શિષ્ય કે આવું કેમ, આ કેવી થાય બધું? તો એને સમજાવવા માટે બહુ સુંદર પ્રક્રિયા છે. મેં કહ્યું પ્રમાણે આવરણ અને વિક્ષેપ પ્રક્રિયા છે. બહુ સરસ પ્રક્રિયા છે. આવરણ જતું રહે તો વિક્ષેપ કોઈ પ્રકારનો ઉપદ્રવ ના કરે. આવરણ હોય તો એ જ વિક્ષેપ અનેક પ્રકારનો ઉપદ્રવ કરનારો નીવડે. એટલે એના નિર્મળ સ્વરૂપ જયારે આવૃત થઈ ગયું, ઢંકાઈ ગયું, ત્યારે વિક્ષેપ શક્તિ અનાત્મામાં આ જ હું છું,
આટલો જ હું છું. એ લોકો બ્રહ્મ પણ છું અને દેહ એવું હોય તો જુદી વાત છે નહીં. બ્રહ્મ તો હું નથી, જો દેહ જ છું. દેહ એવ અહમ, દેહ છું ને દેહ જેવડો જ છું. આ જ છું, આટલો જ છું. આ બહુ ખતરનાક વસ્તુ છે. આમાંથી બધા બાકીનો બધો ઉપદ્રવ આમાંથી જન્મે. આટલો જ છું. આ દેહ હું છું, દેહ જ હું છું. આટલું કહ્યું એટલે ભાઈ બાકી બધું થવાનું જ છે. આ દેહ હું છું એટલે દેહનો જન્મ મારો જન્મ છે, દેહનું મૃત્યુ મારું મૃત્યુ છે, દેહની અવસ્થા મારી અવસ્થા છે, દેહની ઊંચાઈ મારી ઊંચાઈ છે, દેહનો રંગ મારો રંગ છે. જે કંઈ આ દેહની વિશેષતાઓ મારી વિશેષતાઓ છે. એટલે આપણા સ્વામીજી કહે પ્રમાણે આપણા શરીરનું પ્રત્યેક અંગ જુદા જુદા પ્રકારના કોમ્પ્લેક્સીસ કે ગ્રંથિઓ જન્માવે. વાથી માંડીને પગ સુધીના અંગૂઠા સુધીના બધા જ અંગો જાત જાતના ની ગ્રંથિઓ જન્માવે. વાળા છે, નથી, કયા રંગના છે, કેટલા છે, વાંકા છે, સીધા છે, લાંબા છે, ટૂંકા છે, આ બધાની ગ્રંથિઓ. આમાં તો અબજો રૂપિયાઓ, આમાં બહુ મોટો ધંધો ચાલે છે દુનિયાભરની અંદર. વાળાનો જે કોમ્પ્લેક્સ છે ને, કેટલા ધંધા ચાલે છે. તમને હિન્દુસ્તાનમાં હજી તમને બધાને તો ખબર નહીં હશે, પણ લોકો વાળા માટે જેટલા પૈસા ખર્ચતા હશે બ્યુટિશિયન પાસે જઈને જે બધું કરા, કેટલું બધું, કેટલી ગ્રંથિઓ. પછી એ તો રોજ છાપવામાં આવે છે ને, પેલા એના માથે વાળ ટાલ છે તો એમાં દબાથી આમ એના કરોડો રૂપિયાનો ધંધો ચાલતો હશે કે આ બહુ ત્રાસ કરવાનો. વાળ નથી, દુઃખ આપનારી વસ્તુ છે. કેમ? હું તાલીઓ છું એટલે શું થઈ ગયું? નથી તો શું થઈ ગયું? પણ નહીં, એ તો ભાઈ એ તો હેન્ડસમ ના કહેવાય. હવે હવે હેન્ડસમ કોને કહેવાય, રૂપાળો કોને કહેવાય, એનો એક મગજમાં ખ્યાલ ઘુસાડ્યો કે જેના વાળ અને કાળા હોય ને આટલા, એ જ રૂપાળો કહેવાય. એથી ઓછા હોય તો ના ચાલે, કાળા ના હોય તો ના ચાલે, ના હોય તો ના ચાલે. એટલે બાકીના બધામાં તો 5-10% માણસો આ વર્ણનમાં આવી શકે, બાકી કોઈમાં આવે જ નહીં. ખરેખર એમણે રૂપનું જે વર્ણન રૂપાળો કોને કે રૂપાળી કોને કહેવાય, એની અંદર મારે 5-10% લોકો આવે, બાકીના 90% લોકો તો એમાં આવે છે. કોઈને આંગળીને કારણે, કાનને કારણે, નાકને કારણે, આંખને કારણે, વાળને 100% લગભગ એમાં આવી જ જાય. કશા દેહની અંદર દરેક વસ્તુ ગ્રંથિ ઉત્પન્ન કરનારી છે. આ તો વાંથી શરૂ કર્યું. હા, પછી આઈબ્રોથી શરૂ થાય, આંખની પાંપણ હોય, બધી વસ્તુઓ. હિન્દુસ્તાનમાં અમેરિકા દેશની અંદર તમે પેલા જૂ હોય ને તો એ લોકોને જરા થોડા તિરસ્કારને પાત્ર થાવ. એટલે આ જૂ લોકો નાક અમુક પ્રકારનું હોય, એ નાક બદલાવી આવે. પ્લાસ્ટિક સર્જનોને એમાં કેટલો ધંધો મળતો હશે. નાકથી માંડીને હોઠ જે બધું હોય, ટૂંકમાં એક અંગ છે. આ કોમ્પ્લેક્સ જન્મમાં આવે છે. શરીર હું છું, શરીર જ હું છું. એ મહાન ઉપદ્રવ. આ બુદ્ધિમાન હું છું, બુદ્ધિ હું છું, મહાન ઉપદ્રવ. મન જે હોય જ ખરું અને બુદ્ધિ ગમે તેવી હોય, હું આવ્યો અંદર તે વસ્તુ દુઃખનું કારણ, બાકી કશું કારણ ના બને. અન્ન ખાઈ હોય તો દુઃખનું કારણ, એક વાર કાપીને ફેંક્યા પછી દુઃખનું કારણ ના બને. એમાં અહમ રહેતો નથી ને. અહીં હોય ત્યાં સુધી લાંબા કરે, આમ કરે ને એને જાત જાતના આકારો આપે ને શું બધું કરતા હોય. એ કેમ ચાલે છે? એ કશું કામ કેમ થાય? એટલે બહુ તકલીફ પડતી હોય છે. આટલા લાંબા હોય એટલે પછી કશું પકડવું હોય, કંઈ કરવું હોય, વ્યવહારમાં મુશ્કેલી પડે. પણ વિચાર બધા કરતા હોય, લોકો સહન કરતા હોય, બધું સહન કરીને પણ જાતના પછી રંગ લાગે, પછી બદલ્યા કરે ને ભાઈ. આટલી છોકરીઓ એમને એ જ ધંધો. એ પગના પેલા નખ રંગે, હાથના રંગે, પેલું રંગે, જાત જાતના રંગે. બસ આ સ્ત્રી જાતિ જન્મી ત્યારથી કોમ્પ્લેક્સ ને જન્મ્યો ખરેખર. એટલે નાના જન્મ્યા ત્યારથી અમુક પ્રકારની વસ્તુ લઈ તો જીન્સમાં આવતી જશે. પણ એટલે આ શરીર હું છું એ કેટલી બધી મુશ્કેલી ઉભી કરનારી છે ખરેખર.
એટલે પેલી આટલી નાની હોય ત્યારે કેટલી ચબરાક હોય છે. પેલો બિચારો એટલી ઉંમરમાં એને કઈ ભાન પડે નહીં, પણ આ તો બહુ બહુ ચબરાક હોય છે. એટલે જેટલા ચબરાક એટલા વધારે તકલીફ હોય, કારણ કે એટલા કોમ્પ્લેક્સ વધારે હોય. પણ પેલા સમજ જ ના પડે એટલે ઓછા કોમ્પ્લેક્સ હોય, એવું ખરું પાછું. ભોટ લોકોને ઓછી તકલીફ હોય છે, ખરેખર બહુ સ્માર્ટ લોકોને હોય તકલીફ હોય છે. હુમાન અનાત્મની અહમ એશ એવ, આ જ હું છું. ઇતિ આત્મબુદ્ધિમ મોહાત વિદધાતિ, અનાત્મામાં મોહને કારણે આત્મબુદ્ધિ પ્રદાન કરે છે, આત્મબુદ્ધિ સ્થાપિત કરે છે. અનાત્મામાં આનું નામ છે વિક્ષેપ. આત્માના વાસ્તવિક સ્વરૂપ ન જાણવું અને અનાત્માને આત્મા માનવો. એટલે પ્રશ્ન એ થયો કે આત્મા તો તમે કહો છો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, અમર છે, ન જાય તે મૃત એવા, કદાચિત જન્મ નથી, મૃત્યુ નથી, પછી એને મારો જન્મ તો આ પ્રકારનો ખ્યાલ જન્મ્યો કેવી રીતે? એટલે કહ્યું કે અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે જન્મ થાય છે શરીરનો, પરંતુ આત્મબુદ્ધિને કારણે હું જન્મ્યો વગેરે વગેરે આ પ્રકાર. એટલે આપણા અનુભવ, ટૂંકમાં આપણા વિશેનો ખ્યાલ છે એ આપણા વાસ્તવિક સ્વરૂપ કરતા તદ્દન ઉલટો છે, તદ્દન વિપરીત છે. જે અમર છે એ પોતાના અમર્ત્ય માને છે, જે જ્ઞાન સ્વરૂપ છે પોતાના અજ્ઞાની માને છે, જે નિત્ય મુક્ત છે પોતાને પરતંત્ર અસહાય દીનહીન માને છે. બાકી હું જો મુક્ત ના હોત તો દીનતાની તકલીફ ના પડી હોત. મુશ્કેલી શું છે? આપણા પોતાના સ્વરૂપ કરતા તદ્દન વિપરીત ખ્યાલ આપણે દુઃખ આપનારો છે. હું નિત્ય મુક્ત છું અને માટે અસહાયતા કે પરતંત્રતા સહન નથી કરી શકતો, એ દુઃખ આપનારી છે. આ રીતે આપણે પોતાનું સ્વરૂપ છે એના કરતા તદ્દન વિપરીત ખ્યાલો ધરાવીએ છીએ. એ કેવી રીતે બને એને પણ બહુ સુંદર રીત સમજાવી કે કેવી રીતે આ વિક્ષેપ શક્તિ અનાત્મામાં આત્મબુદ્ધિ ઉત્પન્ન કરે છે. આના અર્થે અનેક પ્રકારની ગ્રંથિઓ જન્માવે છે. શરીર, પાછું મન, પછી બીજી બુદ્ધિ, પછી ત્રીજું કે ગ્રંથિઓનો વિકાસ. એટલે એટલા માટે તૈત્રીય ઉપનિષદમાં પંચકોશ કહેવામાં આવ્યા કે આ કોષ એટલે જ ગ્રંથિ. હજારો લાખો ગ્રંથિઓ છે અને 5 વિભાગમાં વહેંચી દીધી. આવું થાય કેવી રીતે? જે હું નથી એને માણસ હું માને કેવી રીતે? ભાઈ જે હું નથી એમાં, એટલે દ્રષ્ટાંત આવે પછીના શ્લોકમાં. यथा प्रसुप्ते प्रतिभास देहे स्वात्मत्व धीरेश तथा ह्यनात्मनः जन्माप्ययक्षुद्भयतृच्छ्रमादीन् आरोपयत्यात्मनि तस्य धर्मान्. દૃષ્ટાંત આપે છે કે આપણે જે નથી એમાં આત્મબુદ્ધિ થાય કેવી રીતે? યથા પ્રસુપ્તિ પ્રતિભાસ દેહે. પ્રસુપ્તિ એટલે કે નિદ્રા. અહીં નિદ્રા અર્થે થાય છે સ્વપ્ન. પ્રસુપ્તિ પ્રતિભાસ દેહે, જેવી રીતે સ્વપ્નમાં ભાસતા દેહની અંદર સ્વાત્મત્વ દેહી, સ્વપ્ન જયારે હોય જે પ્રકારનો દેહ હું ધરાવતો હોઉં એ હું છું, એ કેવું થઈ જતું હોય છે? એટલે હું નથી. જાગ્યા પછી ખબર પડે કે એ તો ખાસ ખોટી હતી. તો સ્વપ્ન હોઉં ત્યારે કેવી રીતે સ્વપ્ન દેહની અંદર પણ અહમ બુદ્ધિ સ્વાભાવિક થઈ જાય છે. તથા અનાત્મન. અને પછી સ્વપ્નની જે કઈ સ્વપ્નના દેહની જે કઈ વિશેષતાઓ હોય, મર્યાદાઓ હોય, એ બધી મારી વિશેષતાઓ, મારી મર્યાદાઓ બની જાય.
એ વિશેષતાને કારણે પછી મારામાં કંઈ ગર્વ જન્મે, ઘમંડ જન્મે, મર્યાદાને કારણે વળી પાછું કંઈ બીજી દીનતાની લાગણી, આ બધી વસ્તુ દુઃખ આપનારી જ છે. તો તે રીતે તથા હિ અનાત્મન. તો જાગ્રત અવસ્થામાં એવું જે છે, જાગ્રત અવસ્થામાં જે દેહ છે એમાં સ્વાભાવિક રીતે અહમ બુદ્ધિ થઈ જાય છે. જન્મ, અપ્યય, ક્ષુત, ભય, ત્રુટ, શ્રમ. જન્મ એટલે જન્મ, અપ્યય એટલે મૃત્યુ, ક્ષુત એટલે ભૂખ, ત્રુટ એટલે તરસ, શ્રમ એટલે શ્રમ, ટૂંકમાં પરિશ્રમ. આદીન આરોપયતી આત્મની તસ્ય ધર્માન. અનાત્માના બધા ધર્મો છે એ આત્મામાં આરોપિત કરે છે. હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, હું જન્મ્યો, હું મરવાનો છું વગેરે, હું થાકી ગયો વગેરે. આ બધા કોના ધર્મ છે? અનાત્માના ધર્મ, દેહના ધર્મ છે. સ્વાભાવિક રીતે પોતાના ધર્મ માની લે છે. કમનસીબે આ બધી વસ્તુ દુઃખ આપનારી છે. બાકી આપણા જીવનમાં દુઃખનું બીજું કોઈ આ માત્ર ખ્યાલો સિવાય દુઃખનું બીજું કોઈ કારણ નથી. અનાત્મામાં આત્મબુદ્ધિના કારણે પોતાના વિશે જન્મેલા આ વિપરીત ખ્યાલો સિવાય આપણા જીવનમાં દુઃખનું કોઈ બીજું વાસ્તવિક કારણ નથી. એકવાર આવરણ શક્તિ એટલે વિક્ષેપ શક્તિ પછી આપણને ઘોંચપણ કર્યા જ કરે. અને પછી આવું હોય એટલે નાની વસ્તુ પછી આપણે દુઃખી કરે. એકવાર આવી બધી અંદર તો પીડાઈ જ રહ્યો છે માણસ. બહારનું કોઈ મને દુઃખ આપે છે તો એના આપણે એવી માન્યતા જ છે. દુઃખ તો અંદર પડેલું છે, ભરેલું જ છે. પેલો તો ખાલી એક બટન દબાવીને બહાર જ લાવે, બીજું કંઈ નથી. કોઈ દુઃખ આપવાની જરૂર નથી કોઈએ, અંદર પૂરતું ભરેલું છે. અને એ માણસ અંદર બહારના માણસ માત્ર એક બટન દબાવવાની જરૂર, બીજું કરવાની જરૂર નથી. પંખાને ફેરવાની જરૂર, બટન બધું ફરવાની બધા પ્રકારની સંભાવના પંખામાં છે જ. ખાલી બટન તેવી રીતે બધા દુઃખની સંભાવના અંદર છે, બધું ભરેલું જ છે. પેલો ઘણી વખત મારે બહુ હું સમજી કહીશ નહીં, કહેવાની એટલી ઈચ્છા છે પણ નહીં કહું. અંદર ઈચ્છા તો છે જ. જરાક કહી કે ભાઈ તો તરત બધું કહી દે ટૂંકમાં. એટલે અંદર બધું રાખાતું ને રહેવાતું નથી. તેવી રીતે આમ દુઃખ અંદર બહાર આમ તલ પાપડ થઈ ગયું હોય છે. એટલે દુનિયાએ માત્ર જરાક કંઈક કરવાની જરૂર છે. પછી આપણે કહીએ કે આ જવાબદાર છે ને આણે આમ કર્યું તેમ કર્યું, બરાબર છે. મૂળ કારણ અંદર શું છે? આ બધી ગ્રંથિઓ. એમાં આના પ્રકારના વિચારો અંદર ચાલ્યા કરે એટલે આપણને આપણા વિશે એટલી બધી હીન ભાવના, આપણા વિશેનો એટલો અસંતોષ, આપણા વિશેનો એટલો જ ટૂંકમાં અભાવ થઈ ગયો હોય છે. એટલે આપણા પોતાનાથી એટલા બધા અસ્વસ્થ કે અસંતુષ્ટ હોઈએ છે. એ સંઘર્ષ સતત ચાલે. અને બહાર તો માત્ર કોઈ કે એક બટન દબાવવાની જરૂર છે, ત્યારે આપોઆપ જ અંદર છે. એમ દિવસ પેલા બિચારે ખબર પણ ના પડે. ઘણી આપણે તો જરાક એક બટન દબાવવાનું જે પેલા પંખા એવો આવે કે તમે એક બટન દબાવો ચાલુ થઈ જાય. ઘણા પંખા તો ફેક્ટરી જેમ ચાલતા હોય છે. એક સ્પીડ હોય. નવો માણસ દબાવે, મેં શું કરી નાખ્યું એને ખબર ના પડે. આપણને ખબર હોય કે પંખો હોય, એને ના ખબર હોય. તેવી રીતે કોઈ વ્યક્તિને મળીએ આપણે એક સારી વસ્તુ કહીએ અને જે કે થઈ જાય ખબર જ ના પડે કોઈ ફેક્ટરી ચાલવા માંડે નાની વસ્તુમાં. આવું તો અંદર હોય છે. ભાઈ આપણને કે મેં શું કર્યું, આપણે કઈ નથી કર્યું હતું, બધું અંદર જ છે. તેવી રીતે અંદર ભરેલું જ છે. આ તો શા માટે કહું છું? જેથી આપણે આપણા દુઃખ માટે કોઈનો દોષ ના આપીએ, આપણી જાતને દોષ ના આપીએ અને દુનિયાને ના આપીએ. આપો તો અજ્ઞાન જતું કહેલું ને, આ કર્મ જે છે ને એ તો પેલું શોક અબ્ઝોર્બર છે. એના કરતા મોટું અજ્ઞાન. શોક અબ્ઝોર્બર બધા આંચકાને છે ને એ બધા આંચકાને સહીલા, બસ બધા આંચકા જે છે એને ગળી જ જાય. શોક અબ્ઝોર્બર. બસ આટલું દુઃખ થયું કારણ શું? અજ્ઞાન. અજ્ઞાન જન્મેલા નું વિપરીત જ્ઞાન. આ વિપરીત જ્ઞાન જે છે એ એટલે દુઃખ કોને થાય? આત્માને દુઃખ થવાનું નથી.
અનાત્માને થવાનું નથી. કોને થાય? અનાત્મામાં આત્મબુદ્ધિવાળા આમ પોતાના વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ ધરાવનાને દુઃખ થાય. બીજા કોણ દુઃખ થવાનું છે? મારા બધા દુઃખનું કારણ ક્યાં છે? કોઈ વ્યક્તિ કશું જ દુનિયાનો કોઈ સંજોગો નથી ને માણસ કાંઈ પણ નથી અને હું નથી. કોણ છે? અજ્ઞાન, વિપરીત જ્ઞાન. અમે જન્મેલા આ બધી ગ્રંથિઓ એ જ માત્ર જવાબદાર. એટલું તો આપણા વેદાંતમાં આટલું તો આપણે કહી શકીએ. બહારની દુનિયાને ખબર ન હોય એટલે ચાલ્યા કર્યા હતો પેલા આમ, પણ આપણે જાણીએ કે આ તો નિમિત્ત છે. ખરું કારણ કોણ છે? અજ્ઞાન, આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ, અનાત્મ આત્મબુદ્ધિ, અમે જન્મેલા વિપરીત જ્ઞાન, અમે જન્મેલા ગ્રંથિઓ, બસ એ જ કારણભૂત છે. જેથી બીજું કશું નથી. એટલે કઈ દુઃખ જતું નહીં કદાચ આવું કહેશો, પણ બીજું કાંઈ નહીં. તો આપણે કોઈને આપણા દુઃખ માટે જવાબદાર ગણતા હોઈએ એને કારણે પછી ધીમે ધીમે રોષની માત્રા વધતી જતી હોય છે. આપણે જરાક ક્રોધ જન્મે અને પછી એને જવાબદાર મનમાં ગણીએ એટલે જે ક્રોધનો જુવાળ વધતો જાય ત્યારે આવું હોય ને એ જરાક એની અંદર શું કહેવાય બ્રેક લગાવે. આ ક્રોધનો જુવાળ વધતો એમાં બ્રેક લાગે. ભાઈ જવાબદાર કોણ છે? અજ્ઞાન જવાબદાર છે, વિપરીત જ્ઞાન જવાબદાર છે, આ ખોટા ખ્યાલ જવાબદાર છે, ગ્રંથિ જવાબદાર છે. એટલે પેલું આમ જરાક છે ને આવેગ છે શાંત થઈ જાય. મહત્વની વસ્તુ છે. એટલું જ નહીં પરંતુ કશો પ્રસંગ બન્યા પછી આપણું મન એમાં ઘુમરાયા જ કરે. અને જે કોઈ વ્યક્તિને આપણે જવાબદાર ગણતા હોઈએ એના પ્રત્યે રોજ વધ્યા કરે એને તો ભગવાન જાણે કઈ થશે કે નહીં. આપણે દુઃખ થયા જ કરે. એનો આ ઉપાય સાયકોલોજીકલ ઉપાય, આ તો વૈદાંતિક ઉપાય. સાયકોલોજીનો ઉપાય બધા હશે કે ભાઈ કેમ વર્ત્યો, એની માએ નામ કર્યું, પેલા કેમ કર્યું, માટે આવું છે વગેરે, એ બધું ખરું. પાછું બિચારો પીડિત છે, મારે પીડા આપે છે. એથી આગળ બધાનું કારણ મને દુઃખ કેમ થયું? મારી ગ્રંથિઓને કારણે, વિપરીત જ્ઞાનને કારણે, અજ્ઞાનને કારણે. કોણ જવાબદાર છે? કોઈ જવાબદાર નથી. અજ્ઞાન કોઈએ જન્મ આવેલું નથી. સ્વાભાવિક એટલે જન્મથી અનાદિકાળથી છે. ભગવાન જવાબદાર છે એવું પણ ના કહેવાય. કોઈ જવાબદાર નથી. તેથી આપણે કોઈને જવાબદાર ગણવા માંગીએ ખરા પણ કોઈ અજ્ઞાન બધું છે બધું ઓગળી જાય ને. ટૂંકમાં આ બધો આવે કે છે ને એ ક્ષીણ થઈ જાય. એટલે ઉપાય અજમાવાનો. દુઃખ જન્મે ત્યારે ખાસ ઉપાય અજમાવો. દુઃખ આપનાર કોણ છે? આ માણસ, આ સંજોગો, આ ઘટના. તો કે એ તો શું? માત્ર નિમિત્ત જ છે. પણ ખરું કોણ છે? મારા વિશેની ગ્રંથિઓ જે જન્મી અજ્ઞાનમાંથી, જેના માટે કોઈ જવાબદાર નથી. હું જવાબદાર નથી અને કોઈ જવાબદાર નથી. માટે શોચાનંદ તું તારે શોક ના કરીશ ભાઈ. જ્ઞાન જન્મે ત્યારે તો શોક નહીં જન્મે. પણ આટલો વિવેક કરીએ ને તોય પણ મનને કેવી માં શું છે? હે મન, શોક ના કરીશ. કરવાથી જતું નથી રહેવાનું. તો વિક્ષેપ શક્તિ આગળ શું કરે છે? 495 શ્લોકમાં કહે છે, વિક્ષેપ શક્ત્યા પરિચોદ્યમાનઃ કરોતિ કર્માણ્યુભયાત્મકાની ભુંજાન એતત ફલમપ્યુપાત્તમ પરિભ્રમત્યેવ ભવામ્બુરાશો. વિક્ષેપ શક્ત્યા પરિચોદ્યમાન જેને પ્રેરણા મળેલી છે. વિક્ષેપ શક્ત્યા, તો વિક્ષેપ શક્તિ છે એ આને પ્રેરિત કરે. શું? પરવશ કરે. પ્રેશર, અંદર પેલું પ્રેશર જન્મતો હોય ને
મેં કહ્યું ને આમ ઈચ્છાનું પ્રેશર, બોલવાનું પ્રેશર, ક્રોધનું પ્રેશર, જ્યાં પ્રેશરો જન્મે. એ પ્રેશર કોણ જન્માવે? આવે કોણ જન્માવે? વિક્ષેપ શક્તિ. કામ ક્રોધોદ્ભવમ વેગમ. ભગવાન કહે છે કે કામ અને ક્રોધમાંથી જન્મેલો વેગ, ઉદ્વેગ એટલે પ્રેશર, દબાણ. એટલે એ વસ્તુ માણસને પરવશ બનાવે. વિક્ષેપ શક્ત્યા પરિચોદ્યમાન. આ વિક્ષેપ શક્તિ બરોબર ને પ્રેરિત કરે, એને પરવશ બનાવે. અથવા કેને પ્રયુક્તો એમ, કોણ પ્રયુક્ત કરે છે? ભલા વિવ નિયોજિત. બળપૂર્વક કોણ નિયુક્ત કરે છે? બળપૂર્વક કોણ એને પ્રેરિત કરે છે? બળપૂર્વક કોણ એને તો કે પરવશ બનાવે છે? વિક્ષેપ શક્તિ. વિક્ષેપ શક્તિ એટલે વિપરીત જ્ઞાનમાંથી જન્મેલી આ બધી ગ્રંથિઓ. એ શું કરે છે? આ દરેક ગ્રંથિ જન્મે મનમાં એટલે મેં કહ્યું ને આપણે અસ્વસ્થ બની જઈએ કે દરેક ગ્રંથિ પછી હું પિતા છું, માતા છું, ગમે તે છું, એ દરેકમાં એક ખ્યાલ તો રહેલો છે કે હું અલ્પ છું. ગમે તો મહાન માનતો તો પણ મહાન ધનવાન છું, પ્રતિષ્ઠિત તો પણ અલ્પતાથી તો એ ખ્યાલ દૂર હોતો જ નથી. ટૂંકમાં ગમે તો મહાન હોતો પણ એ મહાનતા અલ્પતા તો છે જ. કારણ કે હું પૂર્ણ છું, પૂર્ણની દ્રષ્ટિએ ગમે તેવી મહાનતા પણ અલ્પ જ છે. એટલા જ માટે માણસને ગમે તેટલી મહાન સંતોષ નથી, એને ગમે તેટલી પ્રતિષ્ઠા મળે તો એને સંતોષ નથી, અને તેથી વધારે મેળવવી જ પડે, વધારે મેળવવું જ પડે. ટૂંકમાં એ વસ્તુ પર જો મારી સ્વસ્થતાનો આધાર હોય તો પછી એ વસ્તુ મને ક્યારે સંતોષ ના આપી શકે. આમ અંદરનો અસંતોષ છે એ માણસને બળપૂર્વક પ્રેરે છે. કરોતિ કર્માણિ ઉભયાત્મકાની. એ અંદરના દબાણ વશ થઈને માણસ પછી એ દબાણ મુક્ત થવા માટે ઈચ્છા શું છે? દબાણમાંથી મુક્ત કેમ થવું? અંદર જે દબાણ જન્મ્યું એ મને એ બિચારો કે મને રંજાડે છે, ઉપદ્રવ કરે છે, એટલે ઉપદ્રવ કેમ મુક્ત થવું? ઈચ્છા જન્મે. ઈચ્છા છેવડે શું છે? અંદર જન્મેલા ઉપદ્રવમાંથી મુક્ત થવાય. આમ એમ કહેવાય કે મને ભાઈ પૈસાની ઈચ્છા છે, પૈસા વગર અંદર ઉપદ્રવ છે, એટલે મારી પાસે પૈસા નથી, એવો અંદર ઉપદ્રવ કરે છે. એ ઉપદ્રવ મુક્ત ક્યારે થવું? ભાઈ આ પૈસા આવે એટલે છૂટું. પૈસા શેના માટે? કશું શેના માટે જોઈતું હોય? એ ન હોવાને કારણે ઉપદ્રવ જન્મે છે, એ ઉપદ્રવમાંથી છૂટવા માટે. આમ દરેક ઈચ્છા કોઈને કોઈ પ્રકારના ઉપદ્રવમાંથી મુક્ત થવા માટે છે. એ ઉપદ્રવ કેવો છે? કોઈને કોઈ પ્રકારની અધૂરપનો, અલ્પતાનો, અસંતોષનો, પરતંત્રતાનો, દીનતાનો, હીનતાનો એવો જ કંઈક ઉપદ્રવ જે ખ્યાલ જન્મ્યો છે અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે. અનાત્મ તો અલ્પ જ છે, દીનહીન જ છે. એમાં આત્મબુદ્ધિમાં દીનતા, હીનતા, અલ્પતાનો ખ્યાલ જન્મે, એ અંદર મારામાં દબાણ જન્માવે અને મને કોઈને કોઈ રીતે એમાંથી મુક્ત થવા માટે લાચાર બનાવે. કાર્યતે હ્યવશ કર્મ. ભગવાન કે નહીં કશ્ચિત ક્ષણ આપી જાત તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હ્યવશ કર્મ સર્વ પ્રકૃતિ ગુણૈ. આ પ્રકૃતિમાં જન્મેલા ગુણો તો શું છે? એટલે આ ગ્રંથિઓ માણસને પરવશતાથી કરવામાં પ્રેરે છે. કરોતિ કર્માણિ ઉભયાત્મકાની. પછી જેવું પ્રેશર, અમુક પ્રેશરો અમુક સુધી આપણે હવે એને કાયદેસર રીતે આપણું અંદરનું પ્રેશર છે ને એ કાયદેસર રીતે અમે મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. પછી ના થાય તો ટ્રાફિકમાં ફસાય તો કરો શું? પછી ટૂંકમાં તમારી ધીરજ હોય ત્યાં સુધી તમે પછી સરખા રસ્તે જવાનો પ્રયત્ન કરો. પછી ના થાય તો પેલો આમથી આમ. ટૂંકમાં પછી માણસ છે ને એ કાયદાનો ભંગ કરવામાં, કાયદાનું પાલન ક્યાંથી કરે? જ્યાં સુધી એનામાં ધીરજ છે ત્યાં સુધી. એક સમય એવો આવે જયારે આ કાયદાનું પાલન જે છે એ અત્યંત પ્રતિકૂળ બની જતું હોય, અથવા તો બહુ ત્રાસ જન્માવાનો, એટલે છોડો એટલું ઉલટે રસ્તે છે આમ જાતે રસ્તા શોધે પછી માણસ. કરો દેખાય ઉભયાત્મકા નહીં. ટૂંકમાં માણસનું ચાલે ત્યાં સુધી માણસ પ્રામાણિકપણે જ કરવાનો છે. બધા માણસ આપણે અપ્રામાણિક માણસ કહીએ એ બધું અપ્રામાણિક નથી કરતા.
આપણે જેને અપ્રમાણિક એ માણસ પણ રોજ ઉઠે જે કે વાહન ચલાવે મોટે ભાગે તો સાચા રસ્તે જ ચલાવતો હોય, મોટે ભાગે કઈ ખોટું ના બોલતો હોય, એની પત્નીને કે આખું દોર જુઠ્ઠું ના કે કરે ઘરની અંદર. ટૂંકમાં જુઠ્ઠું બોલતો હોય તો બધી જગ્યાએ ના બોલે, જે જરૂર ના હોય તે જરૂર શું કામ બોલે, એટલે જરૂર પડે તો બોલે. પત્નીઓ તો ગમે તો પછી એનો પ્રશ્ન નથી, પણ ટૂંકમાં અનુકૂળ હોય ત્યાં સુધી માણસ હંમેશા સાચા રસ્તાનો આશ્રય લે. એ અનુકૂળ ના રહે પછી બહુ પ્રતિકૂળ બની જાય અને ત્રાસજનક બની જાય, ત્યારે પછી માણસ એ જે સાચો રસ્તો છે એને છોડે. એટલે કે ઉભયાત્મક આની મોટે ભાગે માણસ પોતાનું ચાલે ત્યાં સુધી ધર્મનું આચરણ કરે, પછી કરતા કરતા પછી ત્રાસી જાય ત્યારે અધર્મનો આશ્રય પણ લે, અંદર બધું દબાણ છે. બાકી વાંધો નહીં. ઘણી વાર શું છે, લોકો ઠંડા કરે ઉભેલા જ હોય છે, ટ્રાફિક જેટલો એટલે ઉભો છે, અંદરથી લાલ લાઈટ આવે 1 વાર 2 વાર 3 વાર ગમે તેટલી વાર આવે, એની ચિંતા નથી. એવું કોઈ હોય છે ઠંડા કરે જવા, એ કોઈ કાયદાનો ભંગ કરે છે નહીં. મોડું થાય જે એ લોકો સામે 1 કલાક વહેલા નીકળે, એવું જ કરે એ લોકો. આપણે તો છેલ્લા મોડા તો નીકળીએ અને અમારી એકે વસ્તુને એની ગણતરી તો હોય જ નહીં. ટ્રાફિક તો જાણે છે જ એ પ્રકારે આપણી ગણતરી હોય. આપણે નીકળીએ ઘરમાંથી ત્યારે ગણતરી કેવી હોય, કોઈ પ્રકારનું ટ્રાફિક જ નથી, એટલે હું પહોંચવાનો છું. એટલે દરેક વસ્તુ ભાઈ ત્રાસ જ કરનારી હોય આપણને તો. એટલે ક્યાં સુધી તમે એને સહન કરો. પછી એટલે ઘણા લોકો એટલા એવી તૈયારી કરતા હોય છે, સ્ટેશન પર 1 કલાક વહેલા પહોંચે, એમાં કઈ ચિંતા નથી. પણ આપણે તો છેલ્લી ઘડી જ પહોંચવાનું હોય. એમાં પછી પેલો 11 નંબરનું પ્લેટફોર્મ નીકળે પાછું, ક્યાંથી ક્યાં જવાનું હોય. પછી એમાં આપણો ડબ્બો આમ છેડે પાસે નીકળે. હવે કોઈ ગણતરી કરી ના હોય ને, આપણે જાણે કે સામે ટ્રેન હોય ને સામે ડબ્બો હોય, એને બધું એ પ્રમાણે આપણે માત્ર એટલા સમયે જ આપણે ફાળવ્યો હોય, એથી વધારે ના ફાળવ્યો હોય. એટલે પછી દરેક વસ્તુ, દરેક ટ્રાફિક લાઈટ, બધી વસ્તુ પ્રેશર જન્માં આવતી હોય અંદરથી. એટલે પછી એ પ્રેશરથી આવે ને માણસ પછી કાયદાનો ભંગ કરે. જેવી રીતે માણસ જીવનમાં કાયદાનો ભંગ કરતો હોય છે, અધર્મનું આચરણ કરતો હોય છે, એ અંદરના દબાણને વશ થઈને કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. જેમાં કે દુર્યોધન કે અંદર કોઈ દેવતા બેઠેલો છે, એ જે રીતે મને નિયંત્રિત કરે છે એ પ્રકાર હું તો કરું છું. કરોધિ કર્માણી ઉભયાત્મકાની એટલે કે ધર્મ અને અધર્મ બંને પ્રકારના કર્મ મનુષ્ય કરે છે. કેમ તો કે પ્રેરાયેલો, લાચાર પરવશ બનાવાયેલો, કોના વડે? પેલી વિક્ષેપ શક્તિ નો જન્મે ગ્રંથિઓ વડે જન્મે છે દબાણ. એ દબાણ વડે પરવશ બનાવાયેલો આ માણસ ધર્મ અને અધર્મ બંને પ્રકારના કર્મનું આચરણ કરે છે. પછી તો શું? ભુંજાન એતત ફલમ હવે ઉપાત્તમ ફલમ એતદ ઉપાત્તમ ફલમ ભુંજાન. પછી તો એને ફળ ભોગવવું જ પડે. ટૂંકમાં આ દુનિયાની યોજનામાંથી તો માણસ છૂટકી ના કરેલા કર્મ ફળ તો ભોગવવું જ પડે. ભોગે બેનો હોય એને હાના. ટૂંકમાં આ ફળ તો ભોગવ્યા વગેરેની હાનિ થવાની નથી. એટલે ઉપાત્ત મમોપાત્ત સમસ્ત. ઉપાત્ત એટલે ઉપાદ પ્રાપ્ત કરેલા એવા બધા ફલમ ભુંજાન પરિભ્રમતી. પછી સારું કર્મ કર્યું તો ઉપર જાઓ, સ્વર્ગમાં જાઓ, ખરાબ કર્મ કર્યો નરકમાં જાઓ વગેરે વગેરે. કર્મ આપણને વળી પાછું ક્યાંક ધકેલવાનું જ છે. ભવાંબુરાશો પરિભ્રમતી. આ પ્રકારે ભવાંબુરાશી, અંબુરાશી એટલે સમુદ્ર, ભવ એટલે સંસાર. આ સંસાર સમુદ્રની અંદર પરિભ્રમતી બિચારો ભટક્યા કરે છે. ટૂંકમાં એનો કોઈ શો, એનો અંત જ નથી ને. અપાર સમુદ્ર કોને કહેવાય? જેનો પાર જ નથી. અંતેથી ગમે તે કરો તો પણ એનો પાર નથી. મારે હવે તે સંસારમાં ભટક્યા કરે છે. અંતેથી કહે છે આગળ, અધ્યાસ દોષાત સમુપાગતોયમ
संसारबन्धः प्रबलः प्रतीचः यद्योगतः क्लिश्यति गर्भवास जन्माप्ययक्लेशभयैरजस्रम् अध्यास दोषात् सम्यक् उपागतोऽयं संसारबन्धः प्रतीचः प्रबलः अयं संसारबन्धः समुपागतो अध्यास दोषात् आरते अध्यास नामना दोष છે પહેલો છે આવરણ બીજો છે વિક્ષેપ અધ્યાસ એટલે વિક્ષેપ વિક્ષેપ કહો અધ્યાસ કહો અધ્યારોપ કહો ભ્રમ કહો વગેરે બધાનો અર્થ એક જ થતો હોય છે એટલે વિક્ષેપ ક્યારે આવે આવરણ હોય ત્યારે અધ્યાસ ક્યારે આવે અજ્ઞાન હોય ત્યારે પ્રતિ છે પ્રબલ સંસાર બંધ પ્રતિ એટલે પ્રત્યેક આત્માનો આ પ્રબલ સંસાર બંધ અત્યંત પ્રબળ જે સંસાર બંધ છે સમુપાગતો એમ એ સારી રીતે પ્રાપ્ત થયેલો છે પ્રશ્ન થયો ને કે હે શિષ્ય સાંભળ કે અધ્યાસ આવ્યો કેવી રીતે એને કારણે અનેક બધા અનર્થ જે છે ઉપદ્રવો છે એ કેમ જન્મે છે તું સાંભળ એ ગુરુજી વર્ણન કરી રહ્યા છે કેવી રીતે અધ્યાસને કારણે એટલે કે અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે એનું નામ છે વિપરીત બુદ્ધિ પણ કહેવાય એને વિપર્યય પણ કહેવાય વિપર્યય કહો વિપરીત બુદ્ધિ કહો અનાત્મામાં આત્મબુદ્ધિ એને કારણે જન્મેલી અનેક ગ્રંથિઓ એને કારણે જન્મેલી સતત અંદર અલ્પતાની હીનતાની ભાવના એને કારણે જન્મતી ઈચ્છાઓ એ ભાવથી મુક્ત થવા માટે અને ઈચ્છાની પ્રબળતા પ્રમાણ પછી કર્મની પ્રબળતા અને ક્યારેક ક્યારેક પછી એ ધર્મનો કે સત્યનો ભોગ પણ આપે આમ ધર્મ થતા કર્મ એને કારણે પુણ્ય પાપ એને કારણે સારીઓની ખરાબીઓની આ પ્રકારે ચાલે આ સંસ્કાર કમનસીબે જન્મે ત્યારે આ સંસ્કાર લઈને જ જન્મે અજ્ઞાન લઈને જન્મે અધ્યાસ લઈને જન્મે એટલું જ નહીં પરંતુ પોતાનામાં જન્મની ઈચ્છાઓ પૂરી કરવાના સંસ્કાર લઈને જન્મે કોઈ માણસ ક્યારે પૂછે નહીં કે મારી ઈચ્છા જન્મીએ પૂરી કરવા યોગ્ય છે કે નહીં કે મને મારા વિશે આ જે થાય છે હું આવો છું એ ખરેખર સાચું છે કે નહીં આવું બધું તો કોઈ માણસ વિચાર કારણ કે એ વસ્તુમાં સાચી માની લેવાના સંસ્કાર પડેલા જ છે પોતાના વિશે પોતે જે પ્રકારના ખ્યાલ ધરાવે છે એ ખ્યાલ સાચા જ છે એ પ્રકારના પણ સંસ્કાર પડેલા જ છે એટલે ક્યારેય કોઈ માણસ પોતાના ખ્યાલને પડકારતો નથી કે ખ્યાલને ક્યારે પણ વિચારની કસોટી ચડાવતો જ નથી એ તો ભાઈ આપણે કંઈક હવે વેદાંતના પ્રવચનો જઈ ચડીએ ત્યારે કોઈ બંધનની વાત કરે ત્યારે ખબર પડે કે બંધન કેવું છે બંધન તો ભ્રમ છે પણ સામાન્ય રીતે આ બધી વસ્તુઓ વિશે ક્યારેય વિચાર થતો નથી આવતો એટલે અવિચાર સિદ્ધ સંસાર ટૂંકમાં આ વિચારના અભાવને કારણે આ સંસાર છે એટલે વેદાંત કહે છે કે અવિચારથી સંસાર જન્મ્યો છે અને વિચારથી દૂર થાય પણ પ્રતિચ એટલે પ્રત્યેગાત્માનો પ્રબલ એમ સંસાર બંધ સમુપાગત આ પ્રબળ સંસાર બંધ છે એ પ્રત્યેક આત્માને કોને પ્રાપ્ત આત્માને પ્રાપ્ત થયો બીજા કોઈને નહીં ભલે ભગવાન કે મમૈવાંશો જીવલોકે મારા અંશ આ જીવલોકની અંદર કરતા ભોગતા રૂપે વ્યવહાર કર્યો છે અંશ પોતે જ ભગવાન જ કરી રહ્યા છે પણ એને અંશ કેમ કહ્યો અહીંયા આવે ને ભગવાન મારે હું તો અંશ છું તુચ્છ છું એવી તુચ્છતાની લાગણી પેદા હોવાને કારણે ભગવાન એવું મારો અંશ પણ ખરેખર તો આ ભગવાન બિચારો પીડાઈ રહ્યો છે યદ્યોગત ક્લિશ્યતિ જે બંધનના યોગને કારણે ક્લિશ્યતિ સતત ક્લેશ કરે છે પીડાય છે ગર્ભવાસ જન્મ અપ્ય ક્લેશ વહી અજસ્રમ ક્લિશ્યતિ એ પાછા માતાના ગર્ભમાં વાસ કરવો મહાન દુઃખ જન્મ વળી પાછું દુઃખ મૃત્યુ વળી પાછું દુઃખ અનેક પ્રકારના ક્લેશ દુનિયાની અંદર માનસિક ક્લેશ કેટલા બધા આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ કેટલા બધા સંતાપો
એક પુરુષ અને બીજું ગયું ત્રીજું. ટૂંકમાં તમે ટ્રાફિકમાં જુઓ તો તમને એમ કે આ ક્લિયર પેલું બીજું ત્યાં પેલું નીકળો, પણ ત્યાં ટૂંકમાં અનંત અમદાવાદ અંદાજ જે ચાલે છે એનો કોઈ અંત નથી. તમને એમ થાય કે તમને કંઈક 5 મિનિટ સરખી કશું મળે, કોઈ દિવસ ના મળે. બસ આ પ્રકાશ તમને છૂટા મૂકે જ નહીં, એમાં કોઈ પ્રકારની નિરાંત મળે જ નહીં માણસને. અજસ્રમ આ ક્લેશની પરંપરા તો સતત ચાલે, એટલે કોઈ પ્રકારના એમાં માણસે ક્યારે પણ નિરાંત મળતી જ નથી, નિરંતર પીણાય છે. અજસ્રમ ક્લેશ, અને શારીરિક ક્લેશ, એ પૂરો માનસિક ક્લેશ, એ બધા બીજા પ્રકારના ક્લેશ, બિચારો માણસ નિરંતર પીડાય છે. આ રીતે આ અધ્યાસ કહો જે વિક્ષેપ શક્તિનું કારણ છે, એ આપણે કેવી રીતે આપણા જીવનમાં કેવા પ્રકારનો ઉપદ્રવ જન્માવે છે એ સમજાવ્યું. આ વસ્તુ બહુ બેસીને વિચાર કરવા જેવી છે આપણા પોતાના જીવન માટે, કે કયા પ્રકારના ખ્યાલો મારા વિશે ધરાવું છું, કેવા પ્રકારની ગ્રંથિથી પીડાવું છું, એને કારણે મારામાં કેવી અંદર અસ્વસ્થતા જન્મે છે, કેવી ઈચ્છાઓ જન્મે છે, કેવા કર્મ આ બધી ઈચ્છાઓથી પ્રેરાયણ થાય છે. કર્મ કરવાનો વાંધો નથી, ઈચ્છાનો વાંધો નથી, પરવશતાનો વાંધો છે, બધા દબાણનો વાંધો છે. માણસ બિચારો હંમેશા દબાણમાં હોય છે, એટલે હંમેશા પ્રેશરમાં જ હોય છે, અને તેથી એને કંઈક કોઈ ધક્કો ના મારતું હોય એવી રીતે હંમેશા દોડતો હોય છે. આ વસ્તુ જરા વિચાર કરવા જેવી છે. અર્થે ગુરુજી આપણના આ સંસાર વેદાંત શાસ્ત્રો સ્પષ્ટ રીતે આપણું જીવન સમજાવે છે. આપણા જીવનની આટલી સ્પષ્ટ સમજ ભાગ્યે જ બે ક્યાંય પ્રાપ્ત થાય નહીં, કારણ કે બીજા બધા લોકો તો સંસારને સાચો જ માને છે. બીજી બધી જગ્યાએ આપણા દુઃખને બધાને સાચું માનવામાં આવે અને પછી એનો ઉપાય કહેવામાં આવે છે. વેદાંત કહે છે કે નહીં નહીં, આ દુઃખ નામની વસ્તુ જ ખોટી છે. ખોટી એટલે કે એનું કારણ જે છે એ સાચું નથી. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. जगदीश्वरी दया करो मां. शिव शंकरी कृपा करो मां. शिव शंकरी कृपा करो